પહેલાં વિચારો કેવા આવતા હતા, કેવી ચકડોળો ચાલતી હતી. અને જ્યારથી તમે ઉપાસના શરૂ કરી છે અને એ ઉપાસના કરો છો, તમે જુઓ તમારા વિચારોમાં કંઈ પરિવર્તન થયું, બસ એ સિદ્ધિ છે. એટલે આ રીતે વાલ્મીકી રામાયણની રચના થઈ. અને મારે આપને એમ કહેવું જોઈએ કે આ વાલ્મીકી રામાયણે ઘર ઘર સુધી પ્રવેશ કર્યો. એની રામલીલાઓ થઈ, નાટકો થયા, એમાંથી આખા સમાજને પ્રેરણા મળી રામ થવાનું, સીતા થવાનું, લક્ષ્મણ થવાનું, રાવણ નહીં થવાનું, શૂર્પણખા નહીં થવાનું, ફલાણું નહીં થવાનું, શું થવાનું અને શું નહીં થવાનું. જે વેદે કહ્યું, જે ઉપનિષદોએ કહ્યું, અહીંયા ભજવીને બતાવ્યું, પાત્રોના દ્વારા ભજવીને બતાવ્યું, જેની બહુ મોટી અસર પડતી હોય છે. પણ કાળે કરીને આ બધું છે એ ધીમું પડ્યું. સંસ્કૃત ભાષા લોકો જાણે નહીં, અઘરી લાગે, ઉપરનો એક નાનો વર્ગ જ માત્ર જાણે, બીજો વર્ગ કશું જાણે નહીં, સમજે નહીં. તો આ આખા મેસેજને સામાન્ય લોકો સુધી પહોંચાડવો કેવી રીતે, એ કામ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે કર્યું. આજે રામચરિત માનસ છે અને વાલ્મીકી રામાયણ છે, બેયના વચ્ચે સેંકડો વર્ષનું અંતર છે. કથા બધી ત્યાંથી લીધેલી છે, પણ રામચરિત માનસની અંદર જે સ્ટેટમેન્ટ છે, અનુભવો છે, એ કવિના છે અને ગજબના છે. હું તો એમ માનું છું કે જે અનુભવો તુલસીદાસજીએ રામચરિત માનસમાં વ્યક્ત કર્યા છે, તમને ક્યાંય જોવા નહીં મળે. એટલા ગજબના અનુભવો એમણે વ્યક્ત કર્યા છે. પણ તુલસીદાસ કોણ છે? જેમ વાલ્મી છે, વાલિયામાંથી વાલ્મીકી થયા, એમ તુલસીદાસ કોણ છે? તમારી ઈચ્છા હોય તો કાશીની નજીકમાં એક રાજાપુર ગામ છે, અને રાજાપુર ગામમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે. એની પત્નીનું નામ હુલસી, અને પતિ પત્ની બે સુખી, બહુ સુખી, ગરીબ. આ મુદ્દો યાદ રાખજો. દાંપત્ય સુખ માટે સંપત્તિ જરૂરી નથી. દાંપત્ય સુખ તો ગરીબીમાં ભોગવી શકાય છે. ઘણી વાર એવું બને કે તમારી પાસે અઢળક સંપત્તિ છે પણ દાંપત્ય સુખ નથી. બાકી સંપત્તિ તો પાર વિનાની છે, અને દાંપત્ય સુખ નથી તો તમારી પાસે એકડા વિનાના મીંડા છે, એકડા વિનાના. એક સજ્જને મને એકવાર પ્રશ્ન પૂછ્યો, મને કે આ મોટા આલિશાન બધા બંગલાઓ છે ને, મહેલો છે ને, મેં કહું હા, એના બારી બારણા ને બધા મખમલના ને એવા કિંમતી કપડાના પડદા કેમ લાગેલા હોય છે? મેં કોઈ ભવ્ય લાગે, ભવ્યતા લાગે એટલા માટે. મને કે ના ના, અંદરના ડુસકા બહારના લોકો જોઈ ના જાય એટલા માટે છે. અંદર લોકો ડુસકે ને ડુસકે રડે છે એટલે આ પડદા રાખ્યા છે કે તમે કોઈ જોઈ ના જાઓ, અને બહાર નીકળે એટલે લોકો કહે હા હા, કંઈ સુખી છે, કંઈ સુખી છે, કંઈ સુખી છે. યાદ રાખજો, માણસના સુખ જેવું કોઈ સુખ નથી, અને માણસના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. તમને જો સારું માણસ મળ્યું છે, સારા માણસો મળ્યા છે, તમે સુખી સુખી છો. પણ જો તમને ખરાબ માણસ મળ્યું છે કે ખરાબ માણસો મળ્યા છે તો તમે દુઃખી દુઃખી છો. એટલે દાંપત્યના સુખ માટે બંગલો અનિવાર્ય નથી, ઝૂંપડામાં પણ મળી શકે છે. આત્મદેવ અને હુલસી બંને ગરીબ છે પણ ધાર્મિક છે, સંતોષી છે, ભક્તિ કરે છે, ભગવાનમય જીવન જીવે છે. પણ એક બહુ મોટી ખોટ છે, સંતાન નથી, ખોળો નથી ભરાયો. તમે જોશો તો આ બધી કથાઓમાં તમારી જ કથાઓ છે. ઘણા એવા દંપતી હોય, પ્રેમ હોય, બધું હોય, પણ ખોળો ખાલી છે, વેક્યુમ છે, વેક્યુમ. કોઈને પૈસાનું વેક્યુમ છે, કોઈને સંતાનનું વેક્યુમ છે, કોઈને પ્રતિષ્ઠાનું વેક્યુમ છે, તો કોઈને સત્તાનું વેક્યુમ છે. ને વેક્યુમ બહુ દુઃખદાયી. એક તરફ પ્રેશર છે ને એક તરફ વેક્યુમ છે. ટ્યુબ છે ને, ટ્યુબમાં તમે હવા ભરો તો પેલો કે આટલી હવામાં રહી શકે, પણ હજુ ભર 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 કરો તો ફાટી જાય.
તમે કેટલું પ્રેશર સહન કરી શકો છો? પૈસાનું પ્રેશર તમે કેટલા પૈસા સહન કરી શકો છો? લંડનથી મારા ઓળખીતા એક બ્રાહ્મણ આવ્યા, ત્યાં પૂજારીનું કામ કરે એક મંદિરમાં. મને કે મેં કહું કંઈ હવે કે મને પાછું જવું નથી, હવે ભારતમાં જ રહેવું છે. તો મેં કહું કરશો શું ભારતમાં રહીને? મને કે મારા સામે તો આજે મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. મેં કહું શું? કે હું 16 લાખ રૂપિયા લઈને આવ્યો છું ને આ 16 લાખ રૂપિયા મારે રાખવા ક્યાં ને કરવું શું? તો મેં કહું સુરતના હીરાના વેપારીઓને પૂછો, એમની પાસે 16 લાખ એટલે જાણે કંઈ જ નહીં. 16 કરોડ હશે, 16 અબજ હશે, પણ એમને રૂવાડું ફરકતું નથી ક્યાં રાખવા. હજુ ઈચ્છે છે કે બીજા આવે તો આવવા દો, બીજા આવે તો. આ માણસ પ્રેશર સહન નથી કરી શકતો. પૈસાનું પણ પ્રેશર હોય છે. 200 રૂપિયા આપો ને વાપરે ત્યારે જ શાંતિ થાય, ત્યાં સુધી એને શાંતિ ના થાય. અને પૈસો છે ને વાણીઓ જ પચાવે હો, બીજા કોઈની તાકાત નહીં. અબજો રૂપિયા હોય અને આજે કરોડો રૂપિયા કમાયો, સસ્તામાં સસ્તું શાક ઘરે લઈ જાય ને પેલી શેઠાણી માથા કૂટે કે હે તમે આ રોજ સસ્તું. હમણાં બહુ મંદી ચાલે છે. હવે ઘરવાળીને જ વાત ના કરે તો બીજાને તો શું વાત કરવાનો છે? અને ઘરવાળી એમ સમજે કે અત્યારે અમારે બહુ મંદી ચાલે છે. એના રૂવાડું ના પેટનું પાણી ના ફરકે. એટલે એક પ્રેશર છે અને એક વેક્યુમ છે. અને આને વેક્યુમ શું છે? ખોળો નથી ભરાયો. હવે કેટલાક ખોળા એવા ભરાયા છે કે કુરકુરિયા જ કુરકુરિયા. અમુક મલ્લાઓમાં કે અમુક ઝોંપડપટ્ટીમાં તમે જઈને જુઓ તો જેમ કુરકુરિયા ફરતા હોય એમ ફરતા હોય. અહીં ખોળો નથી ભરવો તોય ભરાયા કરે છે. બે દુઃખી છે. અને જે માણસ ભક્તિ માર્ગ ઉપર ચાલતો હોય એના તો બધા પ્રશ્નોનું સોલ્યુશન ભગવાન જ કરતો હોય. એટલે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, ગરીબ હોય એને સંતાનનું ભૂખ તો હોય જ. ભલે ને વારસમાં કંઈ ના હોય, વારસામાં કશું ના હોય, પણ એને સંતાનની ભૂખ તો હોય જ. કારણ કે છોકરું ખોળામાં રમતું હોય એનો જે આનંદ છે એ ગળે વળગી પડે, મા બાપને લીપટી પડે, એનું એક અદ્ભુત સુખ છે. અને પુરુષ કદાચ રહી શકે, સ્ત્રી ના રહી શકે. એ તો બધા ઉપાયો કરે, ખરા ખોટા ગમે તે ઉપાયો કરે, બસ મારો ખોળો ભરો. અને ખરેખર એનો ખોળો ભરાયો. પાછલી જિંદગીમાં બહુ મોડે જ્યારે ખોળો ભરાય તો એનો જે આનંદ છે એ તો કલ્પના અતીત છે. લલચાવીને તરસાવીને પછી ભગવાને હામું જોયું છે. ખોળો તો ભરાયો, પણ 5 મહિના, 6 મહિના, 7 મહિના, 8 મહિના, 9 મહિના પ્રસૂતિ નથી થતી. 10 મહિના, 11 મહિના, 12 મહિના, ત્યારે તો આ ઓપરેશન જેવી સ્થિતિ નહીં. અને બધાને ચિંતા થઈ, દુઃખ થયું, હવે શું થશે. પણ બહુ મોડે પ્રસૂતિ થઈ એવું કહેવાય છે જીવન ચરિત્રમાં. અને છોકરું ઉંમર કરતાં મોટું થઈ ગયેલું એટલે મોટું ભયંકર દેખાય. અને ભયંકર દેખાય એની સાથે જ એક વહેમ તરત જ વહેવા લાગ્યો. આખા ગામમાં વહેમ, રાક્ષસ જન્મ્યો. ભારત છે એ શ્રદ્ધાથી જીવે છે, અંધશ્રદ્ધાથી જીવે છે ને વહેમોથી જીવે છે. અને ગામડામાં તો એટલા બધા, શહેરોમાં એટલા બધા વહેમો કે વાત નહીં વહેમો. અને યોગાનું યોગ બન્યું એવું કે જેવું બાળક જન્મ્યું એવી માનું મૃત્યુ થઈ ગયું. ત્યારે આ બધા સાધનો ના આવા ઉપાયો નહીં. એટલે વળી પાછી એક વાયકા ચાલુ થઈ ગઈ, માને ભરખી ગયું. હું તમને એક બીજી વાત કહું, તમારે કોઈ બંગલો છે ને એને સસ્તો વેચાવવો હોય ને તો એક જ કામ કરવાનું કે આમાં ભૂત રહે છે, હવા ઉડાડો કે આમાં ભૂત રહે છે, ચુડેલ રહે છે, મેં જોઈ હતી ને આમ થયું હતું, પેલો મરી ગયો, આમ થઈ ગયું. આવી વાતો, બસ એ બંગલો તમારે કોઈ લેવા તૈયાર નહીં થાય. વાતોની પણ એક બહુ મોટી અસર હોય છે.
આ બધી જે આધી ડમરીઓ ઉડતી હોય છે એની પણ એક અસર થતી હોય છે. હવે આ છોકરું છે ને આખા ગામમાં તિરસ્કૃત થઈ ગયું. બધા એને ઘૃણાની નજરે જો, હે રાક્ષસ 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 રાક્ષસ. એમાં પાછા 2, 3, 4 વર્ષ થયા ના થયા ને બાપ મરી ગયા. હવે નિરાધાર થઈ ગયો, એકાકી થઈ ગયું, એકલું થઈ ગયું. કોઈ એને આશરો, અને લોકો દરેક આશરો આપશો તો જો હગા મા બાપને મારી નાખ્યા, તમારી આ દશા થશે. એકવાર કોઈને કલંક લગાડી દો, એકવાર કોઈના ઉપર વહેમ લગાડી દો, બસ માણસ ફેંકાઈ જવાનો, સમાજમાંથી ફેંકાઈ જવાનો. આની દશા ભૂંડી થઈ ગઈ, કોઈના ઓટલા ઉપર પડ્યું રહે. અને દરેક ગામમાં મારો અનુભવ છે, 1-2 અન્નપૂર્ણાઓ રહેતી હોય છે, બધી નહીં. કોઈ નગર શેઠની સુજાતા, જેણે બુદ્ધને ખીર ખવડાવેલી, એવી 1-2 સુજાતાઓ રહેતી હોય છે, 1-2 અન્નપૂર્ણાઓ રહેતી હોય છે. એ હંમેશા એના હાથે થોડુંક વધારે જ રંધાય, ખૂટવાની વાત જ નહીં. અને એની ધારણા હોય કોઈ ગરીબને, કોઈ કૂતરાને, કોઈ ગાયને, કોઈને કંઈ ને કંઈ આપવું. એવી 1-2 અન્નપૂર્ણાઓ વહેલા મોડા આવીને આ છોકરાને ખવડાવી જાય. લે ખા હો, ખા ખા હો, ખવડાવી જાય. અને એમાં એ જીવન જીવતું થયું. બાલ્યકાળમાં તુલસીદાસજીને જે દુઃખ પડેલું એની તમે કલ્પના ના કરી શકો. એ નિભાડામાંથી આ ઘડો ઘડાયો છે. એ નિભાડામાંથી ધગ 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 નિભાડામાંથી આ ટકોરા બંધ જે ઘડો છે ને એ એમાંથી ઘડાયો છે. 12 વર્ષનું થયું. અને આ જીવન કોઈના ઉટલે પડી રહેવું, કોઈ વધ્યું ઘટ્યું આમ તેમ આપે ખાવું, અને તિરસ્કૃત થઈને જીવન જીવવું. અંદરથી અવાજ આવ્યો, ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી, ગામ છોડ ગામ છોડ, ગામથી જ ભાગ, આ લોકોમાંથી ભાગ. અને એ નીકળી પડ્યો, કોની ચિઠ્ઠી લઈને, કોની ભલામણ લઈને, કોને રસ્તો પૂછીને, કશું જ નહીં, કશું જ નહીં. એ ચાલ્યો 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 ચાલ્યો, રાત પડે તો રાત રહે, દિવસ આંથવે એટલે. અને એમ કરતા 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 કેટલા સમય પછી અયોધ્યા પહોંચ્યો. અને જ્યારે અયોધ્યા પહોંચ્યો, રાત પડી ગયેલી, રાતના 9-10 વાગી ગયેલા. પહેલા તો બધા સૂઈ જાય, ઘસઘસાટ સૂઈ જાય. ત્યારે પહેલો જે આશ્રમ આવ્યો એ પહેલા આશ્રમે જઈ અને એને સાંકળ ખખડાવી, બારણું ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો, અંદર મહાત્મા બેઠા છે, બેઠા બેઠા રામ 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 કરી રહ્યા છે. યા નિશા સર્વભૂતાનામ, જ્યારે દુનિયા ઊંઘે છે ત્યારે એ જાગે છે. અને ભજન તો રાતનું, રાત્રે જે ભજન કરે ને એને બહુ જ શાંતિ મળે. આવ્યા, હાથમાં માળા, બારણું ઉઘાડ્યું. 12 વર્ષનો એક છોકરો, મેલા ઘેલા ફાટી ગયેલા કપડાં, પણ ચંદ્રના પ્રકાશમાં એનું લલાટ જોયું. અને પેલો કવિ કહે છે કે તેજ છુપે નહીં ભસ્મ લગાએ, એના લલાટ ઉપરનું તેજ જોયું. આ રીતે તુલસીદાસજી મહારાજે બહુ સરસ સમન્વય કર્યો. અને હું એમ માનું છું કે સમન્વય કરે એનું નામ જ